વિદ્યાર્થી મિત્રો, myself Varsha Patel from Arpan International School, and today we are going to learn about dolphin. Read 8. Read 8. Don't waste time in translation. વિદ્યાર્થી મિત્રો, ખૂબ રમૂજ પમાડે એવું આ ચેપ્ટર અને એમાં એક સુંદર સંદેશો આપવામાં આવ્યો છે કે કલ્પના એ આવિષ્કારની જનની છે. કલ્પના એ આવિષ્કારની જનની છે. અને આમાં જે પાત્રો છે તેજસ અને તોપ્સા અને જે એની સિસ્ટર છે તનુજા, તેજસની જે સિસ્ટર છે, બહેન છે તનુજા, એના વચ્ચે બંને વચ્ચે જે વાર્તાલાપ થાય છે એની અંદર આ એક જાદુ, તમે જે પિક્ચર જોયું હશે વિદ્યાર્થી મિત્રો, ઋત્વિક રોશનનું કોઈ મિલ ગયા, એ પિક્ચર તમે જોયું હશે ને, સાંભળ્યું હશે ને. કયું ગીત? તો કે आज धरती से गगन का, आज धरती से गगन का, फूलों से चमन का, घटाओं से पवन का हो रहा मिलन. जादू 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 આવા જ ગીતને લઈને આવી રહ્યું છે આ ચેપ્ટર કે જેમાં જાદુ વિશે તમે સાંભળ્યું બેટા. તો આવા જ જાદુ વિશેની વાત છે જે તેજસને એક સુંદર આકર્ષક બોક્સ મળ્યું હતું અને એ જે બોક્સ હતું એમાં લખ્યું હતું ડોન્ટ વેસ્ટ ટાઈમ ઇન ટ્રાન્સલેશન. અને આ જે ચર્ચા છે બંને વચ્ચે એ કંઈક આ પિક્ચરને રિલેટેડ જ છે. તો આપણે વધારે વાત ન કરતા ચેપ્ટર જ જોઈશું બેટા. તો આઈ એમ ટોપ્સા, આઈ એમ વેરી હંગ્રી નાવ, આઈ એમ ફ્રોમ માર્સ. આવું જાદુ એક જે ટોપ્સા નામનું વ્યક્તિ છે સ્ક્રીન ઉપર વાંચે છે કે હું ટોપ્સા છું, આઈ એમ ટોપ્સા, અને આઈ એમ વેરી હંગ્રી નાવ, અત્યારે મને ખૂબ ભૂખી છું, હું અત્યારે ખૂબ ભૂખી છું, અને હું મંગળ ગ્રહ પરથી આવી છું. એવું ચેપ્ટરનું નામ છે. અને ચેપ્ટરને એ રીતે જ આપણે જોઈશું. તો એને એક શ્યામ કાકા તરફથી મળેલી એક ગિફ્ટ છે અને એ બોક્સમાં એક મશીન હતું અને એની સ્ક્રીન ઉપર નાના લીલા રંગનો એક બલ્બ હતો. મશીન સાથે શ્યામ કાકાનો એક પત્ર હતો. મશીનમાંથી બીપ 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 અવાજ આવે છે અને સ્ક્રીન પર અંગ્રેજી વાક્ય દેખાય છે કે હું તેજસના ખૂબ જ આનંદદાયક વર્ષગાંઠની કામના કરું છું. શું લખાય છે? હું તેજસના ખૂબ જ આનંદદાયક વર્ષગાંઠની કામના કરું છું. મશીન પર સ્વિચ દબાવતા બીજું વાક્ય આવ્યું કે આ મશીન તમને ખૂબ ઉપયોગી થશે. તેજસે કહ્યું કે આ તો અનુવાદ કરવાનું મશીન છે. કાકાએ પત્રમાં લખેલું કે તેની વિજ્ઞાનીઓની ટીમે આ મશીનનો આવિષ્કાર કર્યો છે. મતલબ કલ્પના એ આવિષ્કારની જનની છે. તે મશીન ગમે તે ભાષાનો અંગ્રેજીમાં અનુવાદ કરી શકે છે. તનુજા સિવાય આ મશીન વિશે બીજા કોઈને વાત ન કરવાનું એમણે લખ્યું. તનુજાએ કહ્યું કે તે મશીનને સંતાડી દેશે અને પછી એ રૂમની બહાર દોડી જાય છે. મધરાત્રિએ મશીનમાંથી બીપ 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 અવાજ આવે છે અને ટીના દોડે છે અને સ્ક્રીન પર વાંચે છે, હું તોપ્સા છું, અત્યારે હું બહુ ભૂખી છું અને હું મંગળ ગ્રહ પરથી આવું છું. તેજસ અને ટીનાએ આ માન્યમાં ન આવ્યું અને તે બંને થોડો સમય તો આ પૂતળાની જેમ ઊભા રહ્યા
એ મશીનની સામે અને મશીને ફરીથી શું કહ્યું? હું ખૂબ ભૂખ્યો છું, કૃપા કરીને મને કંઈ ખાવાનું આપો. ટીના રસોડામાં ગઈ અને ફ્રીજમાંથી શાકભાજીની ટ્રે લઈ આવી. તોપસા પાસે મૂકે છે. તે શાકભાજી ફેંકી દે છે અને ટ્રે આળગવાનું શરૂ કરી દે છે. ત્યાર પછી તે કહે છે કે આ ખોરાક તો બહુ સ્વાદિષ્ટ છે. ત્યારે તેજસે શું કહ્યું વિદ્યાર્થી મિત્રો? આ તો બહુ સારું છે. હવે આપણી પાસે એક નવો મિત્ર છે કે જે પર્યાવરણમાંથી પ્લાસ્ટિકને દૂર કરવામાં આપણી મદદ કરશે. તો કલ્પના એ આવિષ્કારની જનની છે. મતલબમાં કલ્પના કરવામાં શું વાંધો આવે છે? ભલે ને ગમે તે આપણે કલ્પના કરીએ. તો ચાલો તારે આપણે વિદ્યાર્થી મિત્રો હવે પાઠની શરૂઆત કરીએ. ઓકે, તેજસ રિસીવ્ડ એન અટ્રેક્ટિવ બોક્સ. અટ્રેક્ટિવ બોક્સ. ફર્સ્ટ ઓફ ઓલ we are going to learn the words. આ જે પેરેગ્રાફ છે એના જે શબ્દો છે એ આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાં જોઈ લઈશું. ઓકે, ફર્સ્ટ છે appear. appear એટલે શું થશે બેટા? appear means લુક અથવા સીમ, દેખાવું, રાઈટ? એટ્રેક્ટિવ, ATTRACTIVE, એટ્રેક્ટિવ, લવલી, એન્ચાન્ટિંગ, આકર્ષક, સુંદર અથવા નયનને ગમે તેવું. ટુ પ્લેસ, પ્લેસ એટલે સ્થળ પણ થાય, પણ અહીંયા ટુ પ્લેસ વર્બના અર્થમાં છે વિદ્યાર્થી મિત્રો, એટલે પુટ થશે, કોઈ સ્થળે મૂકવું. સિગ્નેચર, SIGNATURE, સિગ્નેચર મીન્સ ઓટોગ્રાફ, સાઇન, ઇનિટિયલ એન્ડ સહી, હસ્તાક્ષર. ઓકે, નાવ હવે આપણે પાઠની ચર્ચા કરીએ. સો તેજસ રિસીવ્ડ એન અટ્રેક્ટિવ બોક્સ. એણે એક શું અટ્રેક્ટિવ બોક્સ, એકદમ એ નયનને ગમે એવું એટ્રેક્ટિવ, આકર્ષક એક બોક્સ એને 1 ફેબ્રુઆરી, કઈ તારીખે? 1 ફેબ્રુઆરી 2009ના દિવસે એણે રિસીવ કર્યું. તેજસને એક આકર્ષક બોક્સ મળ્યું. he received, he put his signature on the paper. એણે સિગ્નેચર કરી, આ જે બોક્સ હતું એના ઉપર એણે સિગ્નેચર કરી. The postman gave the box to Tejas. He took the box in his room and placed it on the table. તેજસે શું કર્યું? the postman gave the box to Tejas. તેજસને એણે પેલા પોસ્ટમેને એ બોક્સ આપ્યું અને he took the box. તેજસે બોક્સ લીધું in his room, એના રૂમમાં લઈ ગયો, and placed એટલે મૂક્યું, it on the table, તેને એના ટેબલ પર મૂક્યું. ક્યાં મૂક્યું? ટેબલ પર. That time Tejas said, Tina, come here. ટીના, અહીંયા આવ. See this box. આ બોક્સ જો. કયું બોક્સ જો? આ બોક્સ જો. The postman gave it to me. તે મને પોસ્ટમેને આપ્યું છે. પોસ્ટમેને આ બોક્સ આપ્યું છે. ટીના સાંભળ. It is on my name. અને તે મારા નામે છે, એના પર મારું નામ છે. તનુજા, તેજસ યંગર સિસ્ટર કમ્સ. અને ત્યારે આ તનુજા જે છે, જેનું નામ ટીના કહીને બોલાવવામાં આવે છે, એનું એકચ્યુઅલી નામ છે તનુજા, અને એ તેજસની યંગર સિસ્ટર છે, એની બેન છે, નાની બેન છે. તેજસની નાની બેન આવે છે તનુજા. તનુજા સેઝ, ઇટ ઇઝ અ વેરી એટ્રેક્ટિવ બોક્સ. અરે, આ તો ખૂબ આકર્ષક બોક્સ છે ને. ઇઝ ઇટ ફ્રોમ યોર ફ્રેન્ડ? શું એ તારા ફ્રેન્ડ તરફથી મળ્યું છે તને? તેજસ સેઝ, લેટ્સ ફાઇન્ડ આઉટ. આપણે તે શોધી કાઢીએ. ધે રીડ ધ એડ્રેસ. તેઓ એડ્રેસ વાંચે છે. ઇટ ઇઝ ફ્રોમ શ્યામ કાકા. આ તો શ્યામ કાકા તરફથી મળ્યું છે બોક્સ. કોણ આવું કહે છે? તેજસ. એમને જે બોક્સ મળ્યું હતું એ બોક્સ શ્યામ કાકા તરફથી મળ્યું હતું. ઓકે, નાવ હવે એના ક્વેશ્ચન આન્સર જોઈશું. હુ આર ટોકિંગ હિયર? અહીં કોણ કોણ વાતો કરતું તમને દેખાયું? તો કે તેજસ અને તનુજા. તો આન્સર ઇઝ હિયર. તેજસ એન્ડ તનુજા આર ટોકિંગ હિયર. હુ આર ટોકિંગ હિયર? તેજસ એન્ડ તનુજા. Who are talking here? Tejas and Tanuja are talking
here. Now, second question. Where did Tejas put the box? ક્યાં મૂકે છે તેજસ? તો કે ઓન ધ ટેબલ. તો તેજસ પુટ પ્લેસ પણ તમે લખી શકો છો. તેજસ પ્લેસ્ડ ધ બોક્સ ઓન ધ ટેબલ. તેજસ પ્લેસ્ડ ધ બોક્સ ઓન ધ ટેબલ. ધ બોક્સ ઇઝ બોક્સ કેવું હતું? તો કે બોક્સ ઇઝ વેરી એટ્રેક્ટિવ. ધ બોક્સ ઇઝ વેરી એટ્રેક્ટિવ. નાઉ fourth question. Is this passage the word put means? In this passage, put means શું થશે? તો કે ત્યાં મૂકવું, કોઈ વસ્તુ કે કોઈક જગ્યાએ મૂકીએ તો put means placed. શું થશે? placed. Now fifth question. Tejas received an attractive box on 1st January. 1st January એ મળે છે કે કઈ તારીખે મળે છે? 2009. તમને વિદ્યાર્થી મિત્રો પેરેગ્રાફમાં ખબર હશે કે અહીં જાન્યુઆરી આપ્યું છે, પણ પેરેગ્રાફમાં શું છે? તો કે ફેબ્રુઆરી છે, રાઈટ? તો આ આન્સર શું છે? તો કે ફોલ્સ. આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ. તો આન્સર ઇઝ ફોલ્સ. ઓકે, કેમ કે 1st ફેબ્રુઆરી 2009 તે દિવસે એને આ બોક્સ મળ્યું હતું અને અહીંયા આપ્યું છે કે તેજસે રિસીવ કર્યું 1 જાન્યુઆરીએ. તો આ સેન્ટેન્સ ફોલ્સ છે. ઓકે, now second paragraph. Let's find out. They read the address. Oh, it is from Sam Kaka. તેજસે કહ્યું કે આ તો શ્યામ કાકા તરફથી છે. તનુજા says there must be something wonderful in it. અને એમાં કંઈક વન્ડરફુલ હોય એવું લાગે છે, એમ કે કંઈક લાગે છે. there must be something wonderful in it. Let's open it. કોણ એવું કહે છે? તનુજા, કે એમાં કંઈક અદ્ભુત હોવું જોઈએ. તનુજાને આશ્ચર્ય થાય છે તેજસના પેલા બોક્સને જોઈને, એટલે કહે છે કે ચાલને આપણે એને ખોલીને જોઈએ. તેજસ ટેક્સ આઉટ અ નાઇફ ફ્રોમ ધ ડ્રોઅર. અને થોડીક જ વારમાં તેજસ શું લઈને આવે છે? નાઇફ, યાને કે ચપ્પુ લઈને આવે છે. the drawer and carefully opens the box. અને એકદમ સાવચેતીપૂર્વક પેલું બોક્સ ખોલે છે. કોણ? તેજસ. શું લઈને આવે છે? તો કે પેલું ચપ્પુ, કે એની અંદર કંઈક છે એમ કરીને લઈ આવે છે. એટલે એ બોક્સ ખોલે છે. there is a small machine in the box. એની અંદર શું હતું પેલા બોક્સની અંદર? what is there in the box? તો there is a small machine in the box. બોક્સમાં શું હતું? તો કે નાનું મશીન. he takes a machine out. એ બહાર કાઢે છે. એ પેલું મશીન બોક્સની અંદરથી બહાર કરે છે. તેજસ says look, it is a machine. કે જો આ તો મશીન છે. what do you think the machine is about? તું આ મશીન વિશે તેજસ શું વિચારે છે? તેજસ કહે છે કે શું વિચારો છો તમે? આપણને પૂછે છે, રાઈટ? તો હવે આગળ જોઈશું આપણે. તનુજા says is it a small computer? શું આ નાનું અમથું કોમ્પ્યુટર છે? એને તનુજાને થોડી નવાઈ લાગી, એટલે કહે છે શું આ નાનું અમથું કોમ્પ્યુટર છે? ધ મશીન it has a screen. તેને એક પડદો હતો. મશીન has a screen. The machine has a screen, but it has only on switch. અને but it has only one switch. એને એક જ સ્વિચ હતી. how many switches does the machine has? તો the machine has only one switch. okay, and look, અને જો, there is a small green bulb. તેની અંદર એક નાનો ગ્રીન બલ્બ છે. above the screen. સ્ક્રીનની ઉપર. above એટલે થોડી ઉપર. જે પડદો છે એની ઉપર આ જે પડદો છે અહીંયા ગ્રીન કલરનો બલ્બ છે. there is a hole near the bulb. અને જે બલ્બ છે ત્યાં એક હોલ પણ છે. and the letter MIC are there in red color. અને એની અંદર લેટર્સ MIC, જે લેટર્સ મીન્સ શબ્દો લખ્યા છે, અક્ષર છે. શું લખ્યું છે? MIC. અને એમ કે છે કે જો સ્ક્રીન ઉપર નાનો લીલા રંગનો બલ્બ છે, બલ્બની પાસે એક નાનું અમથું કાણું છે, અને ત્યાં લાલ રંગમાં
MIC અક્ષરો લખ્યા છે. There is a hole near the bulb and the letters MIC are there in the red color. There is a black handle also to carry the machine. એમ કે છે કે અરે એમાં જોતું કે મશીનને ઉચકવા માટે એક કાળું હેન્ડલ પણ છે. તેજસ સેઝ બટ આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધીસ. પણ મને એ ખબર નથી કે આ શું છે, હું જાણતો નથી. તનુજા સેઝ ભાઈ જસ્ટ સી, જો તો ખરો. ઇઝ ધેર સમથિંગ લાઈક અ લેટર ઇન ધ બોક્સ. કદાચ એમાં લાઈક અ લેટર એટલે કંઈક પત્ર જેવું કંઈક દેખાય છે. બોક્સમાં જરા જો ભાઈ, એમાં કંઈક પત્ર જેવું છે. તેજસ સેઝ ઓહ યસ, અરે હા, હિયર ઇટ ઇઝ, એમાં તો પત્ર છે. રીડ ધ લેટર્સ અલાઉડ. અલાઉડ એટલે કે જોરથી. તેજસ જોરથી આ પત્ર વાંચે છે. ડિયર તેજ, શું લખેલું છે? ડિયર તેજ. પત્રમાં શું લખેલું હોય છે? ડિયર તેજ, હાઉ આર યુ? તું કેમ છે? યુ આર અ યંગ મેન નાઉ. હવે તો તું યંગ મેન હશે. હવે તું કેવો હશે? હવે તો તું મોટો થઈ ગયો હશે, એમ કહેવા માંગે છે કે હવે તો તું હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે, હવે તો તું યુવાન થઈ ગયો છે. યુ આર અ હાઈસ્કૂલ સ્ટુડન્ટ, અને તું હાઈસ્કૂલ એટલે કે સ્કૂલનો, મોટી સ્કૂલનો, હાઈસ્કૂલનો વિદ્યાર્થી છે. ટુડે ઇઝ સ્પેશિયલ ડે ફ્રોમ યુ. તારા માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે. તારા માટે આજનો દિવસ ખૂબ મહત્ત્વનો છે, એવું એની અંદર લખેલું હોય છે પત્રમાં. જ્યારે તેજસ લાઉડલી પેલો પત્ર વાંચે છે ત્યારે એની અંદર આ બધું લખેલું હોય છે. દેન આફ્ટર, હવે આપણે એના જે ક્વેશ્ચન આન્સર છે એ જોઈ લઈશું બેટા. ધ મશીન હેઝ. મશીન હેઝ, શું હતું મશીનને? તો કે સ્ક્રીન. મશીન હેઝ અ સ્ક્રીન. વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને પ્રશ્ન આપ્યો હોય અને ફિલઅપ્સ આ રીતે આપી હોય તો તમારે પૂરેપૂરો આન્સર લખવાનો રહેશે. મશીન હેઝ અ સ્ક્રીન, એ રીતે લખવાનું, રાઈટ. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ મેની સ્વિચીસ ડઝ ધ મશીન હેઝ. મશીનને કેટલી સ્વિચો હોય છે? ધ મશીન હેઝ ઓનલી વન સ્વિચ. ધ મશીન હેઝ ઓનલી વન સ્વિચ. વોટ ઇઝ ધેર અબાઉ ધ સ્ક્રીન. સ્ક્રીનની ઉપર શું દેખવા મળે છે તમને? જોયું આપણે વિદ્યાર્થી મિત્રો, પેરેગ્રાફમાં જોઈ જ ગયા. શું જોયું હતું? તો કે બલ્બ, બરાબર. તો ધેર ઇઝ અ સ્મોલ ગ્રીન બલ્બ અબાઉ ધ સ્ક્રીન. સ્ક્રીન ઉપર એક નાના લીલા રંગનો બલ્બ હોય છે. ધ લેટર્સ MIC ઇઝ ઇન ફિલઅપ્સ રેડ ડેશ રેડ. કેવા કલરના ડેશ કલર? તો ધ લેટર MIC ઇઝ ઇન રેડ કલર. કેવા કલરના હોય છે? રેડ કલરના. ઓકે, તો ક્વેશ્ચન આન્સર પણ તમને સમજ પડી ગયા હશે વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ ક્વેશ્ચનના આન્સરમાં સ્ક્રીન લખવાનું. સ્વિચીસ કેટલી હતી? ઓનલી વન. અને સ્ક્રીન ઉપર જે બલ્બ હતો તે ક્યાં હતો? તો કે અબાઉ ધ સ્ક્રીન. અને કેવા રંગનો હતો? તો કે ગ્રીન રંગનો. MIC કેવા રંગમાં લખ્યું હતું? તો કે રેડ રંગમાં. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ ધેટ કે તમને આજનો મારો જે આ વિડીયો છે એ પસંદ આવ્યો હશે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ. એન્ડ તમારે જેટલા પણ ક્વેશ્ચન આન્સર તમને આ જે ચલાવ્યા બેટા, એ બધા જ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે. સો થેન્ક યુ ઓલ ઓફ યુ.